સુરતમાં તારીખ 8 અને 9 મે મિલેટ્સ મહોત્સવ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025 ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે વનિતા વિશ્રામ ખાતે 2 દિવસીય મિલેટ્સ મહોત્સવ ખુલ્લો મુકાશે। 75 સ્ટોલ્સમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સ્ટોલ્સ, મુલાકાતીઓ માટે પ્રદર્શનો, લાઈવ ડેમોન્સ્ટ્રેશન તેમજ મિલેટ્સ વાનગીઓ માણવા માટે લાઈવ ફૂડ સ્ટોલ્સનું આયોજન। માહિતી બ્યુરો। પૌષ્ટિક મિલેટ્સ પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજનો લોકો વધુને વધુ ઉપયોગ કરવા પ્રેરિત થાય, ભોજનમાં જાડા બરછટ અનાજનું નિયમિત સેવન કરે તેવા આશયથી સુરત ખેતીવાડી વિભાગ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તારીખ 8 અને 9 ફેબ્રુઆરીએ 2 દિવસ માટે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે સુરત જિલ્લા કક્ષાનો મિલેટ્સ મહોત્સવ યોજાશે। આ મિલેટ્સ મહોત્સવ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025 ને તારીખ 8મીએ 12 કલાકે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લો મુકાશે। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ સંબોધન કરશે। દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નવસારી જિલ્લાના 60 જેટલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો 75 જેટલા સ્ટોલ્સમાં મિલેટ્સ ઉત્પાદનો વેચાણ માટે પ્રદર્શિત કરશે, જ્યારે મિલેટ્સની વાનગીઓના 15 ફૂડ સ્ટોલ્સ ઉભા કરાશે। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની હળદર, નાગલી, આંબા મોર, રાઈસ, દૂધ મલાઈ, કોતરો, જુવાર, ગોળ, મધ જેવી અનેક ખેત પેદાશો સુરતીઓને ખરીદવાની તક મળશે। મિલેટ્સના ઉત્પાદનો, પ્રાકૃતિક ખેતી તકનીકો અને પ્રાકૃતિક કૃષિ પેદાશોની એક વિશાળ શ્રેણી પ્રદર્શિત કરવામાં આવશે। તારીખ 8મી સુધી સવારે 9 થી રાત્રે 8 સુધી ખુલ્લા રહેનાર આ મહોત્સવમાં મિલેટ્સનું મહત્વ અને મૂલ્યવર્ધન, પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક સર્ટિફિકેશન અને બાગાયતી પેદાશોનું કેનિંગ વગેરે જેવા વિષયો પર અગ્રણી કૃષિ વૈજ્ઞાનિકો પેનલ ચર્ચાથી માર્ગદર્શન આપશે। મિલેટ્સ આધારિત રસોઈ, લાઈવ ફૂડ સ્ટોર્સ, ફૂડ પ્રોસેસિંગનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોવા મળશે।